તો બેન હવે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એડ કરશું પહેલાં મેથી દાણા, પછી એડ કરશું આપણે કલોજી, પછી એડ કરશું આપણે તેમાં ડુંગળી. જાવું સેજ ગરમ થઈ જાય ને પછી આ બધું એડ કરવાનું છે. અને આ તેલ બનાવવાથી તમને બીજા બધાય તેલ ભૂલી જાઓ. એક વખત તમે આ તેલ માથામાં નાખશો ને બેનો, હવે આપણે આમાં એડ કરીએ દૂધી, એટલે તમે આ તેલ જ બનાવશો. આ તમારા ઘરે પણ બની જાય છે, આમાં કંઈ એટલો બહુ મોટો ખર્ચો નથી. બાકી જો તમારાથી ન બને તો ફોન કરજો, હું પણ ઘરે તમને બનાવી દઈશ. ધીમે ધીમે તાપે આપણે આને ગરમ થવા દેવાનું છે. જો આપણે ગેસ ધીમો કરી દીધો છે અત્યારે. હવે આપણે આમાં નાખીશું એલોવેરા. જો એલોવેરા નાખી દીધું. હવે આપણે આમાં નાખીશું મીઠો લીમડો. હવે પછી આને ધીરે ધીરે આપણે હલાવવાનું છે. અને ઓછામાં ઓછું અડધીથી પોણી કલાક સુધી ધીમા તાપે છડવા દેવાનું છે. આ તમે ગ્રાઇન્ડર કરીને પણ નાખી શકો, પરંતુ ગ્રાઇન્ડર એટલા માટે નથી કર્યું કે આ સેજ છે નાના મોટા કટકા હોય ને તો તેલમાં ભળી જાય ને તેલ એમાં સડે તો તેનું વિટામિન જે કંઈ અંદર એનું જે હોય ને ત્યાં તેલમાં આવી જાય. જો આપણે તેલ ધીરે ધીરે હવે ગરમ થશે અને આ ગરમ થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયું, બધું કમ્પ્લીટ લાલ થઈ જાય પછી આને આપણે સાંજ સુધી એમાં ને એમાં રહેવા દેવાનું છે. અને પછી એને આસી ગળણીએથી આપણે ગાળી અને ગમે એક બોટલમાં ભરી લેવાનું છે. આ થઈ ગયું. આ આપણે ધીરે ધીરે હવે તેલ ગરમ થઈ જશે પછી આને આપણે ઉતારી લેવાનું છે. તો આ હતી આપણી આજની તેલની રેસીપી. જો સારી લાગે તો વિડીયો લાઈક શેર ફોલો કરજો. ને આ તેલ બધા બહેનો ઘરે બનાવજો અને તમે નાખજો માથામાં, પછી તમને ખબર પડશે કે તેલનું રિઝલ્ટ કેવું છે. આ વિટામિન ઈની ટીકડી છે, આપણે છેલ્લે લાસ્ટમાં નાખશું, પણ આ નાખવી પડે. તો આ વિડીયોમાં બસ એટલું જ. જય માતાજી, સીતારામ, જય શ્રી કૃષ્ણ.